નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરકારની જ્યોતિગ્રામ યોજનાના દાવાની ધજિયા ઉડાવતા હોય એમ જીઈબીના અંધેર વહીવટના અનેક બનાવો ગ્રામ્ય કક્ષાએ જોવા મળી રહ્યા છે. વડોદરા પાસેના પોર નજીક આવેલી રામનાથ, સલાડ, રૂવાદ, મેઘાકોઈ, શમશાબાદ જેવા 20 ગામોના લોકોએ વીજળીના ધાંધિયાથી પરેશાન થઈ કાયાવરોહણ MGVCLની કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. લોકોના કહેવા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી માત્ર 3 થી 4 કલાક વીજળી મળે છે અને રજૂઆત કરવા જાય ત્યારે બાકીના કલાકોમાં કામકાજ ચાલતું હોવાના MGVCL દ્વારા બહાના બતાવવામાં આવે છે. 3-4 દિવસથી આ ગામોમાં વીજકાપ કરવામાં આવતો હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું. છેલ્લા કેટલાય દિવસોથી ગામમાં ચોર આવતા હોવાની દહેશત વ્યાપી છે. તેવામાં MGVCL દ્વારા વીજકાપ કરતા ચોરી અને હુમલાનું જોખમ વધી જાય છે. લોકોને રાત્રિ રોન કરવાની ફરજ પડી છે ત્યારે રાત્રે જ વીજળી નહીં મળવાથી લોકોમાં ડર વ્યાપ્યો છે. વીજળીના ધાંધિયાથી ત્રાસેલા 20 જેટલા ગામના લોકોએ કાયાવરોહણ MGVCLની કચેરીએ પહોંચી હલ્લાબોલ કરતા MGVCLના સ્ટાફ અને લોકો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતાં પોલીસને આવવાની ફરજ પડી હતી. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, પ્રદીપ સોની, વડોદરા. કેટલા સમયથી લાઇટની મગજમારી ચાલુ છે. અમારે ઇલેક્ટ્રિસિટી જે આવે છે જાય છે, આવે છે જાય છે. ગ્રામનો તાલીમામ થઈ ગયો છે. અત્યારે અમે ગ્રામ પંચાયત કચેરી કાયાવરણ પર ઉભેલા છે. અત્યારે ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચના બોડીના બધા સભ્યો હાજર છે. અમે ગામના હજારો માણસ અને આજુબાજુના 20 ગામના લોકો અહીંયા પહોંચ્યા છે. આજે સવારથી લઈને અત્યારે 9 વાગ્યા સુધી આખો દિવસમાં બે કલાક લાઇટ આપી છે અને આ તકલીફ અમને છેલ્લા મહિનાઓથી છે. અમે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે પણ અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી. એમની પાસે પૂરતો સ્ટાફ નથી. અમે સ્ટાફને અહીંયા પ્રોવાઈડ કરવા માટે જાંબુઆ જીઈબીમાં વારંવાર રજૂઆત કરી છે. સ્ટાફ આવશે, 2 દિવસ પૂરતો સ્ટાફ આવે છે, કામ કરીને જતો રહે છે, પછી લાઇટ જાય તો કોઈ જોવા આવતું નથી. આટલું બધું વાવાઝોડું આવ્યું, પવન આવ્યો, વરસાદ આવ્યો, કેટલી લાઈન તૂટી ગઈ, કોઈ રિપેર કરવા તૈયાર નથી. હવે આજે એક અઠવાડિયાથી એટલા હેરાન છે અમે કે આટલી મોટી સંખ્યામાં લોકો હાજર થઈને આખરે અમારે જીઈબીના તાળાબંધી કરવાનો વારો આવ્યો છે. આ સમસ્યાનું કોઈ સમાધાન થાય તો આ ગામના લોકો સુખી થાય એવું છે. કામ ધંધા રોજગાર બધા બેકાર થઈ ગયા છે અને અમારા કાયાવરણ સબસ્ટેશનમાંથી જે ફેક્ટરીનો લાઇટ આપી છે એ લાઇટનો કોઈ પ્રોબ્લેમ નથી. એ તો 24 કલાક લાઇટ ચાલુ રહે છે અને આ ગામ લોકોના ત્રાસ વેઠવાનો વારો આવ્યો છે. એ લોકોને ખાલી ફેક્ટરીની લાઇટની પડેલી છે. ગ્રામજનો જે લાઇટો આપે છે, જે બિલ ભરે છે, એમને એ લોકોને કશું પડેલી જ નહીં. એ લોકોને ખાલી પૈસા જ જુઓ છે. કંપનીઓનો હપ્તા ચાલે છે એ લોકોના દરેક વસ્તુની માઈ. ગામ લોકોને 24 કલાક લાઇટ મળે એટલે અમારા ગામની કિંમતી રોડ ટચ જમીન જીઈબીને ફાળવી આપી છે વગર પૈસે, જેથી આ લોકોને અમને ગામ લોકોને 24 કલાક લાઇટ મળે અને આ જીવી સબસ્ટેશન ઊભું થયું ને આજે અમારે આ તકલીફ ઊભી છે. આટલા વર્ષોથી આ તકલીફ નથી. છેલ્લા 1 વર્ષથી ગામ લોકો હેરાન પરેશાન થઈ ગયા. અને જ્યારે જમીન આપી ત્યારે એમની પાસે કન્ડિશન કરેલી છે ગામમાં 24 કલાક લાઇટ આપવી પડશે. મફતના ભાવની જમીન લઈ લીધી છે એ લોકોએ હવે અને હવે લાઇટ આપવા તૈયાર નથી ને ફેક્ટરીઓ વાળાની સેવા કરે છે. અને ગામમાં અત્યારે એટલા બધા ચોરીના બનાવો બને છે. હવે અંધારામાં કોણ કઈ ગયું કોઈને ખબર પડતી નથી અને લોકો ભયના ઓથાર તળે જીવી રહ્યા છે. કાલે અમારા ગામના છે 2 જણ અટકાઈ ગયા. એનો જવાબદાર કોણ? પોલીસ વાળા એફઆઈઆર લેવા તૈયાર નહીં તો શું કરીશું એનું?